બીજો દાખલો ગણીશું. એમાં બિંદુઓ બે હતા, -5 7, -1 3. તો આપણે પહેલા બિંદુને એ લઈશું, બીજા બિંદુને પહેલા બિંદુને એ લઈશું અને બીજા બિંદુને બી લઈશું, એટલે કે ધરીશું. ઓકે, તો આ બંને વચ્ચેનું અંતર શું કહેવાશે? એ બી કહેવાશે. તો એ બી બરાબર વર્ગમૂળમાં એક્સ એમનો તફાવત. એટલે અહીંયા એક્સ એમ પહેલો કયો હતો? -5. એટલે x1 કેટલો થવાના? -5. સૂત્રનો માઇનસ, અહીંયા આપણે મોટો કૌંસ કરીએ એટલે તમને ખ્યાલ આવે. -5 માઇનસ x2 કેટલો હતો? -1. એટલે -1નો આખાનો વર્ગ. હવે વત્તા વાયામનો તફાવત, એટલે વાયામ 7 હતો, ઓછા y2 કેટલો હતો? 3, એનો વર્ગ થશે. આનું સાદુરૂપ આપીશું તો વર્ગમૂળમાં -5, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જવાના, એટલે -5 ઓછા ઓછા વત્તા 1 એનો વર્ગ થશે. આપણે અહીંયા વત્તા 7 ઓછા 3, 7 ઓછા 3 કેટલા થાય? 4 થશે, એટલે 4નો વર્ગ થશે. બરાબર વર્ગમૂળમાં -5 વત્તા 1, -5 વત્તા 1 કેટલા થાય? -4, એટલે અહીંયા -4નો વર્ગ થશે, વત્તા 4નો વર્ગ કેટલો થાય? 16, એટલે આપણે 16 લખીશું. પછી બરાબર વર્ગમૂળમાં -4નો વર્ગ, અહીંયા -4નો વર્ગ કેટલો થાય? 16 થશે, વત્તા 16 થશે, અને અહીંયા વત્તા 16 તો હતા જ. 16 વત્તા 16 એટલે 32, 16 વત્તા 16 થશે 32, એટલે આપણે લખીશું વર્ગમૂળમાં 32. પણ 32ને આપણે 16 દુ 32 સ્વરૂપે લખીશું, એટલે 16 ગુણ્યા 2 સ્વરૂપે લખીશું, 16 દુ 32 થશે. બરાબર અહીંયા 16નું વર્ગમૂળ કેટલું થશે? 4, અને 2નું વર્ગમૂળ આપણને ખ્યાલ નથી, એટલે આપણે એને વર્ગમૂળમાં જ રાખીશું. એટલે આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર, આપેલ બે એ અને બી બે બિંદુ વચ્ચેનું અંતર કયું થશે? 4√2.